પવિત્ર શ્રાવણ માસના સુદ સાતમના પાવન અવસરે તીર્થક્ષેત્ર ચાંદોદ અને આસપાસના પંથકમાં પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા કિનારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સ્થાનિક ભૂદેવો દ્વારા પવિત્ર નર્મદા નદીની માટીમાંથી શીતળા માતાની સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. મલ્હારરાવ ઘાટ ખાતે વિધિવત સ્થાપના બાદ ભાવિકોએ માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજાપો લઈને ઘાટ પર પહોંચ્યા હતા. માતાજીને દૂધ, જળ, કુમકુમ, અબીલ ગુલાલ અને શ્રીફળ અર્પણ કરી પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રકૃતિ સંરક્ષણની ભાવનાને પણ ઉજાગર કરતા વિવિધ વનસ્પતિઓના વેલા માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા. શીતળા માતાને આરોગ્યની રક્ષક અને રોગોની અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શીતળા સાતમના દિવસે માતાજીની પૂજા કરવાથી પરિવારને રોગ બીમારીઓથી રક્ષણ મળે છે. ભાવિકોએ પોતાના બાળકો અને પરિવારજનોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને દીર્ઘાયુષ્ય માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગુજરાતભરમાં ટાઢી શીરી તરીકે ઓળખાતા આ પર્વમાં ચૂલો ન સળગાવવાની અને આગલા દિવસે તૈયાર કરેલી ઠંડુ ભોજન ગ્રહણ કરવાની પરંપરા છે. આરોગ્ય, સંયમ અને પરંપરાગત જીવનશૈલી સાથે જોડાયેલી આ પ્રથા આજે પણ શ્રદ્ધાપૂર્વક જાળવવામાં આવે છે. શીતળા સાતમ નિમિત્તે ચાંદોદનો નર્મદા કિનારો ભક્તિ, પરંપરા અને આસ્થાના રંગે રંગાઈ ગયો હતો. નર્મદાના પવિત્ર તટે ગુંજેલા માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા માતાનો દિવસ છે. આજે સૌ ભક્તજનો શીતળા માતાની પૂજા કરી રહ્યા છે. આજે ચાણોદ તીર્થક્ષેત્રમાં તમે જોઈ રહ્યા છો કે તીર્થની માટી લઈ અને ચાણોદના ભૂદેવો જે શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરે છે. તેમાં વિવિધ જાતના લીલા વેલાઓ, જે ગિલોરી કારેલી હોય એ વેલાઓ માતાજીને ચડાવવામાં આવે છે. દૂધ, ફૂલ પૂજાથી અને પૂજન કરી અને શીતળા માતાની પૂજા કરવામાં આવે. જે વેલા ચડાવવામાં આવે છે એ પ્રકૃતિને જોડે રાખીને પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી બાળકોના જે ઓરી, અછબડા, શીતળા જેવા રોગો થતા હતા એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે, શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે આજે સૌ ભક્તજનો ચાણોદ તીર્થમાં તમે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરે છે અને સૌ ભક્તજનો એના આશીર્વાદ લઈ રહ્યા છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો. Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.